રાજકોટના ટાગોર રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આગામી રવિવારે સાંજે 5 કલાકે એક ભવ્ય રઘુવંશી ગૌરવ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત પૂર્વે સાંજે 4:30 વાગ્યે વિરાણી હાઈસ્કૂલથી ઓડિટોરિયમ સુધી 1 કિલોમીટર લાંબી એક ભવ્ય બાઇક અને કાર રેલી યોજાશે, જેમાં 250થી વધુ વાહનો જોડાશે। આ ભવ્ય સમારોહનું મુખ્ય આકર્ષણ તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં ડીવાયએસપી તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી વયનિવૃત્ત થયેલા બીપી ઠક્કર સર અને તાજેતરની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર દીકરીઓનું ખાસ સન્માન રહેશે। જગન્નાથ મહાદેવ મંદિરના પરમ પૂજ્ય મહંત સાધ્વી શ્રી ચારુમતી સરસ્વતીજીના પાવન આશીર્વચન અને જ્ઞાતિના શ્રેષ્ઠીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે યોજાનારા આ કાર્યક્રમના અંતે તમામ નવનિયુક્ત જ્ઞાતિજનો અને આમંત્રિત મહેમાનો માટે એક ભવ્ય ભોજન સમારંભ એટલે કે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। રઘુવંશી યુવા શક્તિ સંઘ અને સેવા સમાજ ટ્રસ્ટીઓએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી। મારું નામ ચોટાઈ કપિલ, રઘુવંશી યુવા શક્તિ સંઘ વોર્ડ નંબર 15 પ્રમુખ। અમારું કાર્યક્રમ તારીખ 7/6/2026ના રોજ સાંજે 6 કલાકે રાખેલું છે। જે અમારા સમાજના મહાનુભાવો જે છે તેમનું સન્માન કરવાના છીએ। દક્ષાબેન વાસાણી જે ડેપ્યુટી મેયરમાં આવેલા છે, પછી એક અમારા યુવા મોરચામાં અમારા ભાજપમાં આવેલા છે અમારા યુવાનો, તે બધાનું, અને પોલીસ કર્મચારી એક છે અમારા સમાજના, તે રિટાયર થવાના છે, તેમનું સન્માન કરવાના છે। અને બધા વિદ્યાર્થીઓને બધાને આમંત્રિત કરેલા છે કે તેમનું ગૌરવ વધે ને તેમને અભિપ્રાય આપે એ લોકો કે અમે કઈ રીતે પહોંચેલા છે। બધા આપણે રાજકીય પછી પોલીસ કર્મચારીઓ બધાને આમંત્રિત કરેલા છે, જે ભાજપમાં આવેલા છે, અત્યારે ભાજપ કોંગ્રેસમાં બધામાં આવેલા છે, તે બધા મહાનુભાવોનું સન્માન કરવાના છીએ। અમારા જે રઘુવંશી સમાજના જે મહાનુભાવો આવેલા છે તે બધાનું સન્માન સમારોહ રાખેલું છે। અમારું આખું સંગઠન જ છે રઘુવંશી યુવા શક્તિ સંઘ। અમે લોકો દર વર્ષે શસ્ત્ર પૂજા અને બધું કરીએ છીએ, કાર્યક્રમ, બ્લડ ડોનેશન કેમ્પ, મહાવીર દાદા જસરાજ જયંતિએ કરેલ છે, બધા કાર્યક્રમો અમારા થઈ છે। તારીખ આપણે 7/6/2026 રવિવાર સાંજે 6 કલાકે ઓડિટોરિયમમાં 7 થી 8 વ્યક્તિઓ અમારા સમાજના જે છે વડીલો, તેમનું સન્માન કરવાના છીએ।